Hello students, good morning. Welcome to MS School, Standard 11, Subject English, Unit number 3, Language Functions. બરોબર છે. તો આપણે જે આગળ જોઈ ગયા હતા, જે આપણા પ્રીવિયસ વિડીયોમાં જોયું આપણે કે જે વોકેબ્યુલરી અને જે લેંગ્વેજ ફંક્શન્સ, બરોબર. તો વોકેબ્યુલરી આપણે એમાં જોઈ ગયા. હવે અહીંયા આપણે જોશું લેંગ્વેજ ફંક્શન્સ, બરોબર છે. હવે તો કે લેંગ્વેજ ફંક્શનમાં આ જે યુનિટ છે એમાં તમારે ધો, ઇવન ઇટ, બટ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, આવા જે બધા જે કોન્ટ્રાસ્ટ સૂચવે છે, બરોબર છે, જેને કનેક્ટર્સ તરીકે પણ, સંયોજક તરીકે પણ જે કામ આવે છે, તો એ આપણે પૂછાય છે. હવે આગળ આપણે તમે જોઈ ગયા 10માં 9માં, બરોબર છે કે ધો એટલે એનો મતલબ જો કે, બટ એટલે પણ, ઇવન ઇફ એનો મતલબ પણ ધો જેવો જ થાય છે. પછી હાવેવર એટલે કે જો કે, સોરી છતાં, એઝ એટલે કે જો કે, અને ઇનસ્પાઇટ ઓફ એટલે કે તેમ છતાં, બરોબર છે, કે જે શું દર્શાવે છે તો કે વિરોધાભાસ છે એ દર્શાવે છે, એક પ્રકારનો કોન્ટ્રાસ્ટ છે એ દર્શાવે છે, બરોબર છે. તો એ આપણે છે એ જોઈએ. તમને એનો અર્થ ખબર છે, બે શબ્દોને જોડવાનું કામ છે એ કરે છે, કે બે શબ્દો વચ્ચે જે ઓપોઝિટતા દર્શાવે છે, જે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું કામ છે એ કરે છે, બરોબર છે. તો આપણે એ જોઈ લઈએ અને પછી આપણે એમની જે એક્સરસાઇઝ છે એ જોઈએ. વાક્યમાં વિરુદ્ધાર્થી અભિવ્યક્તિ જુદા જુદા પ્રયોગ દ્વારા દર્શાવી શકીએ છીએ. આ પ્રકારના વાક્યો કોન્ટ્રાસ્ટ સૂચવે છે, એટલે કે વિરોધાભાસ સૂચવે છે. તો નીચે આપેલા વાક્યો છે એનો અભ્યાસ કરીએ, બરોબર છે, કે જે ઓપોઝિટ જે આપણી અભિવ્યક્તિ છે એ દર્શાવવા માટે છે આ બધા શબ્દ છે એનો ઉપયોગ થાય છે. અને એ શું સૂચવે છે તો કે કોન્ટ્રાસ્ટ છે સૂચવે છે. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ સૂચવે છે. જો નીચેના તમે ઉદાહરણ સમજશો ને એટલે તમને આઈડિયા આવશે. જો અહીં આપ્યું છે પેલું, ધો હી ઇઝ અ પુઅર, હી ઇઝ અ ઓનેસ્ટ. તો તમને ધો એટલે કે જો કે તે કેવો છે, પુઅર એટલે કે ગરીબ છે, પણ છતાં છે કેવો છે, હી ઇઝ અ ઓનેસ્ટ, પણ તે ઓનેસ્ટ એટલે કે પ્રમાણિક છે. ઇવન ઇફ હી ઇઝ અ પુઅર, હી ઇઝ અ ઓનેસ્ટ. ધોની જગ્યાએ તમે ઇવન ઇફ પણ છે એ લગાવી શકો. બંનેનો અર્થ છે કેવો છે તો કે સેમ છે એ થાય જ છે, કે જો તે ગરીબ છે છતાં કેવો છે તો કે પ્રમાણિક છે. હી ઇઝ અ પુઅર બટ હી ઇઝ અ ઓનેસ્ટ, બરોબર છે, કે એ કેવા છે તો કે એ ગરીબ છે, પણ જો અહીંયા ઓપોઝિટતા આવી ગઈ, બધામાં તમને દર્શાવ્યું છે કે તે ગરીબ છે બટ પણ હી ઇઝ અ ઓનેસ્ટ, કે તે પ્રમાણિક છે. હાવેવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ગરીબ છે છતાં પ્રમાણિક છે. પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. ગરીબ જોકે ગરીબ છે પણ ઓનેસ્ટ છે. ઇનસ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ, બરોબર છે. ઇનસ્પાઇટ ઓફ એટલે કે તેમ છતાં, ગરીબાઈ હોવા છતાં હી ઇઝ ઓનેસ્ટ, કે તે કેવો છે તો કે પ્રમાણિક છે. તો અહીંયા તમે જોયું કે અલગ અલગ પ્રકારે છે અભિવ્યક્તિ છે એ આપણે કરી શકીએ છીએ, પણ દરેક શબ્દ છે એ શું દર્શાવે છે તો કે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ છે એ સૂચવે છે. એટલે એ વસ્તુની છે એ ખાસ આપણે છે એ ધ્યાન લેવી જોઈએ. કોન્ટ્રાસ્ટ સૂચવતા શબ્દો વિભિન્ન રીતે વપરાય છે, તો તે અંગે નીચેની નોંધ છે આપણે ખાસ ધ્યાનમાં રાખશું. જોઈએ આપણે, ધો અને ઇવન ઇફ બંનેનો અર્થ એક જ સરખો થાય છે, તેથી ધોની જગ્યાએ ઇવન ઇફ પણ છે એ વાપરી શકે, કે મેં તમને કીધું હતું. પછી છે ધો કે ઇવન ઇફ કાઢી મુખ્ય તથા ગૌણ વાક્યની વચ્ચે બટ મૂકવાથી વાક્યનો ભાવાર્થ છે એ બદલાતો નથી, બરોબર છે. ક્યારે તો કે જ્યારે આપણે ધો કે ઇવન ઇફ છે, કે જ્યારે આપણે સેન્ટેન્સના ક્યાં હોય છે તો કે શરૂઆતમાં હોય છે ધો કે ઇવન ઇફ, અને એના બે સેન્ટેન્સ હોય છે, એક મુખ્ય સેન્ટેન્સ અને બીજું કેવું હોય છે જે આપણે ગૌણ વાક્ય, બરાબર, એક મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય હોય છે. તો આ બંનેની વચ્ચે ધો અને ઇવન ધો જે પ્રથમ કાઢી અને વચ્ચે જો તમે બટ મૂકી દેશો તો વાક્યનો અર્થ છે એ બદલાતો નથી. પછી છે ધોના અર્થમાં એઝ વપરાય છે ત્યારે તે વાક્યની શરૂઆતમાં આવતું નથી, પણ તેની આગળ કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. યાદ રાખો કે એઝની રચનામાં ગૌણ વાક્ય વપરાયું છે. વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂક્યા પછી એઝ મૂકો અને ત્યાર પછી કર્તા અને ક્રિયાપદ છે એ મૂકો. ધો અને એઝ એ બંનેનો અર્થ પણ કેવો થાય છે તો કે સેમ જ થાય છે, પણ જ્યારે તમે છે એને મૂકો તો ધો છે એઝની જેમ વાક્યની શરૂઆતમાં આવે છે, જ્યારે એઝ છે એ વાક્યની શરૂઆતમાં આવતું નથી. એઝ રચનામાં કેવું હોય છે વાક્ય તો કે ગૌણ વાક્ય હોય છે, એટલે વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકી અને પછી આપણે એઝ મૂકવાનું, પછી આપણે સબ્જેક્ટ અને પછી આપણે ક્રિયાપદ છે એ મૂકવાનું છે. ફોર્થ જોઈએ, હાવેવર પછી તરત જ વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે, તે ધ્યાનમાં રાખો, બરોબર છે. એ વસ્તુ ખાસ તમારે જે આપણે જે તમે કહો છો ને કે એડજેક્ટિવ ને એડવર્બ ને, તો જ્યારે હાવેવરનો યુઝ કરશો તમે તો સાથે સીધું જ તમારું મતલબ કે પેલું જે સેન્ટેન્સ હશે એ કેવું હશે તમારું, હાવેવર પછી સીધું એડજેક્ટિવ અથવા તો એડવર્બ છે એ આપેલું હશે, એ તમારે ધ્યાન રાખવાનું. આ પ્રકારની રચનામાં હાવેવર વાક્યની શરૂઆતમાં આવે છે અને ત્યાર પછી ગૌણ વાક્યમાં વપરાયેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ છે એ આવે છે.
એટલે એની કેવી બને છે તો કે જે ગૌણ વાક્ય જે હશે બરાબર છે એનું વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે, પછી કર્તા અને પછી ક્રિયાપદ છે એ વપરાશે. સેમ એઝ જેવું જ છે. ઇન્સ્પાઇટ ઓફ વાક્યમાં વપરાય છે ત્યારે ઇન્સ્પાઇટ ઓફની પછી વિશેષણના નામનું રૂપ વપરાય છે અથવા તો ક્રિયાપદનું રૂપનું વર્તમાન કૃદંત બનાવીને મુકાય છે. બરાબર છે. વર્તમાન કૃદંત એટલે કે આપણે જે આઈએનજી વાળું જે રૂપ છે એ મુકાય છે. પછી ધો, હાવેવર કે એઝ વપરાય ત્યારે જે વાક્ય કેવું બને છે તો કે કોમ્પ્લેક્સ બને છે. બરાબર છે. બટ વપરાય ત્યારે વાક્ય બને છે કમ્પાઉન્ડ અને ઇન્સ્પાઇટ ઓફ વપરાશે ત્યારે વાક્ય બને છે સિમ્પલ. હવે આ આપણે ઓલરેડી 10મામાં પણ જોઈ ગયા છે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહેવાય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ કેને કહેવાય, સિમ્પલ સેન્ટેન્સીસ કોને કહેવાય. બરાબર છે. તો એ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખશો તો તમને આનો ઉપયોગ છે એ સરળતાથી કરી શકશો. હવે આપણે જોઈએ આપણે યુનિટ નંબર જે તમને આપેલું છે બરાબર છે કે આપણા યુનિટ નંબર જે 3 એનું જે લેંગ્વેજ ફંક્શન્સ છે બરાબર છે કે એની જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ. રીડ ધ ડાયલોગ. મિસ્ટર પારુલ, વાય આર યુ સો લેટ સંજુ? ડીડ યુ ગેટ અપ લેટ? બરાબર છે. હવે મિસ પારુલ છે એ સંજુને કહે છે કે તું શા માટે લેટ છે એ થયો છે. ડીડ યુ ગેટ અપ લેટ કે શું તું મોડો ઉઠ્યો હતો? સંજુ સેઝ નો મેડમ, આઈ ગોટ અપ અર્લી બટ આઈ કુડ નોટ ગેટ ધ બસ. બરાબર છે કે ના મેડમ હું વહેલો ઉઠ્યો હતો પણ હું છે એ બસ છે એ મળી નહીં. મિસ પારુલ, ઇટ ઇઝ નોટ ગુડ, યુ ઓલવેઝ કમ લેટ. બરાબર કે સારું નથી, તું હંમેશા લેટ આવે છે. સંજુ, સોરી મેડમ, ધો આઈ ટ્રાય હાર્ડ આઈ કાન્ટ કમ ઓન ટાઈમ. બરાબર છે કે માફ કરજો મેડમ, ધો એટલે કે જો કે આઈ ટ્રાયડ હાર્ડ કે હું પ્રયત્ન કરું છું, આઈ કાન્ટ કમ ઓન ટાઈમ પણ હું સમય પર આવી શકતો નથી. મિસ પારુલ, ઇન સ્પાઇટ ઓફ માય ફ્રીક્વન્ટ વોર્નિંગ યુ હેવ ફેલ ટુ ઇમ્પ્રૂવ યોર હેબિટ, ડોન્ટ લેટ નાવ ઓનવર્ડ્સ. બરાબર છે. હવે ઇન્સ્પાઇટ ઓફ જો અહીંયા તમને આપ્યું હતું ને કે એણે શું કીધું હતું કે વર્તમાન કૃદંત છે આવે ઇન્સ્પાઇટ ઓફ પછી, તો જો ફ્રીક્વન્ટ આપેલું છે જે કે દર્શાવે છે તમારો એડવર્બ કે ઇન્સ્પાઇટ ઓફ માય ફ્રીક્વન્ટ વોર્નિંગ કે મારી વારંવારની વોર્નિંગ આપ્યા છતાં યુ હેવ ફેલ ટુ ઇમ્પ્રૂવ યોર હેબિટ કે તું તારી જે આદત છે એ સુધારવામાં નિષ્ફળ ગયો છે. ડોન્ટ બી લેટ નાવ ઓનવર્ડ કે હવે તું છે એ લેટ આવીશ નહીં. સંજુ સેઝ ઓકે મેડમ, આઈ વિલ નેવર. બરાબર કહે છે કે હા મેડમ હવે હું નહીં આવું. હવે તમને નીચે બીજું એક પણ આપેલું છે. જો તમને ડાયલોગ આપેલો છે કે આના પરથી તમને જે ધોનો યુઝ ક્યાં કરેલો છે, હાઉ એવર, ઇન્સ્પાઇટ ઓફ છે એ જ તમારે આમાંથી છે જોવાનું છે. મિસ્ટર કોટક વોઝ એન એમ્પ્લોય ઇઝ ધ મોનાર્ક કંપની. બરાબર છે કે મિસ્ટર કોટક છે એ મોનાર્ક કંપનીના એમ્પ્લોય છે. ધો હી વર્ક સિન્સિયરલી, તે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. હી વોઝ નેવર પ્રમોટેડ. બરાબર છે પણ તેને ક્યારે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા નથી. હી મેટ ધ મેનેજર વિથ એન એપ્લિકેશન ઇન ધીસ રિગાર્ડ બટ હી વોઝ નોટ હર્ડ. બરાબર છે કે તે તેમના મેનેજરને છે એપ્લિકેશન સાથે મળે છે બટ એટલે કે પણ તે સાંભળતા નથી. હી વોઝ નોટ હર્ડ પણ તે સાંભળતા નથી. જો ફર્સ્ટ વાક્યમાં ધો આપ્યું છે હી વર્ક સિન્સિયરલી કે તે જો કે તે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. હી વોઝ નેવર પ્રમોટેડ પણ તેને પ્રોત્સાહિત કરવામાં આવતા નથી. બરાબર. તો હાવેવર વાળું વાક્ય ધોવાળું જોયું. પછી જો હી મેટ મેનેજર વિથ એન એપ્લિકેશન ઇન ધીસ રિગાર્ડ અને એ સેન્ટેન્સ થયું. પછી એની સાથે બીજું ગૌણ સેન્ટેન્સ આવ્યું હી વોઝ નોટ હર્ડ. તો વચ્ચે બટ છે એનાથી વાક્ય છે વિરોધાભાસ છે એ દર્શાવે છે. હાવેવર જેન્ટલ ધ મેનેજર વોઝ. હાવેવર એટલે કે જો કે મેનેજર છે એ જેન્ટલ એટલે કે દયાળુ છે. હી ડીડ નોટ શો એની સિમ્પથી ટુવાર્ડ્સ હિમ. પરંતુ તેણે સિમ્પથી એટલે કે સહાનુભૂતિ પરંતુ મેનેજરે એમના તરફ કોઈ પણ સહાનુભૂતિ દર્શાવી નથી. ઇન સ્પાઇટ ઓફ બિંગ એંગ્રી. બરાબર છે. આઈએનજી વાળું રૂપ આવ્યું છે જોઈ શકો તમે. ઇન્સ્પાઇટ ઓફ કે હવે અહીં આપ્યું છે ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં. બિંગ એંગ્રી ગુસ્સે થવાને બદલે મિસ્ટર કોટક ટોલરેટ ધ ઇનજસ્ટિસ કે આ અન્યાય છે એને સહન કરે છે. ફીડ અપ એઝ હી વોઝ હી કન્ટિન્યુડ વર્ક અને પછી છે પોતાનું કાર્ય છે એ ચાલુ રાખે છે. હવે તો કે આપણે જે ઉપરનો છે પેરેગ્રાફ જોયો એની આધારે તમને સિચ્યુએશન આપી, કોન્ટ્રાસ્ટ આપ્યો અને જે વર્ડ્સથી જોડાણા છે જે બે શબ્દ આપણે જે આપણે કહી શકાય કે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય એટલે કે કનેક્ટર્સ જે જોડે છે. તો તમને અહીંયા ફર્સ્ટમાં આપણે જે જોયું હતું બરાબર છે કે અહીંયા આપ્યું હતું કે હી વર્કડ ધો હી વર્ક સિન્સિયરલી હી વોઝ નેવર પ્રમોટેડ કે એની સિચ્યુએશન શું છે કે એ કાર્ય કરે છે સિન્સિયરલી. તો સામે કોન્ટ્રાસ્ટ શું આવ્યો કે એ ક્યારે પણ પ્રમોટેડ નથી થતા. તો વાક્ય કેનાથી જોડાયું હતું તો કે કનેક્ટરથી જોડ્યું હતું. પછી આગળ જુઓ તમે, મેં તમને કીધું હતું કે હી મેડ ધ મેનેજર વિથ એન એપ્લિકેશન.
બરોબર છે કે એક એપ્લિકેશન સાથે મેનેજરને મળ્યા, સામે વિરોધાભાસ શું આવ્યો? હી વોઝ નોટ હર્ડ. અને એને કેનાથી અલગ પાડ્યું? તો કે બટથી છે એ અલગ છે એ પાડ્યું છે. પછી છે થર્ડ જોવો. હવે તમને જો અહીંયા આપેલા જ છે થર્ડમાં પાછું આગળ હાવેવરથી, તો કે હાવેવર છે કનેક્ટર્સ થઈ ગયું. ધ મેનેજર વોઝ જેન્ટલ, અને સામે જે તમે કોન્ટ્રાસ્ટ જોયો હોય, હી ડીડ નોટ શો એની સિમ્પથી. બરોબર છે કે એને કોઈ પણ જે સહાનુભૂતિ છે એ દર્શાવી નહીં. તો એવી રીતે બાકીના પણ છે તમારે બનાવવાના છે. જો ઇન્સ્પાઇટ ઓફ વાળું બનશે, એઝ વાળા બનશે. તો તમને ઓલરેડી જો અહીંયા પેરેગ્રાફમાં આપેલા જ છે ઇન્સ્પાઇટ ઓફ બિંગ એંગ્રી. તો હવે કઈ સિચ્યુએશન છે, કયો કોન્ટ્રાસ્ટ છે અને કનેક્ટર શું છે તમારે શોધી અને આ છે એ કમ્પ્લીટ કરવાનું છે. પછી જુઓ F2, સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ. બરોબર છે કે ટેબલ છે એને સ્ટડી કરવાનું છે અને પછી એમની આધારે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. ઉપરના પેરેગ્રાફમાં આપણે જોયું કે તમને લોકોને જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આપેલો, તો એના પરથી તમે સિચ્યુએશન અલગ પાડી, કોન્ટ્રાસ્ટ અલગ પાડ્યો અને કનેક્ટર્સ અલગ પાડ્યા. જ્યારે અહીંયા તમને આ વસ્તુ ઓપોઝિટ આપી છે કે આખું ટેબલ આપ્યું છે તો આપણે બનાવવાનું છે. જેમ કે સિચ્યુએશન આપ્યું છે, વોઝ અ બેરિસ્ટર, કે તે શું હતા? વકીલ હતા. રિમેઇન અ ટિપિકલ ફાર્મર, કે તે છેટ સુધી કેવા રહ્યા? તો કે એક જે ટિપિકલ જેને આપણે કહી શકીએ ફાર્મર, કે ખેડૂત તરીકે પોતે રહી, છેવટ સુધી એક ફાર્મર તરીકે રહ્યા. ધો એટલે કનેક્ટર તરીકે વપરાયું છે, તો અહીંયા સેન્ટેન્સ બનાવ્યું છે, ધો સરદાર પટેલ વોઝ અ બેરિસ્ટર, હી રિમેઇન્ડ અ ટિપિકલ ફાર્મર ટીલ હિઝ ડેથ. બરાબર કે જોકે સરદાર પટેલ છે એ વકીલ હતા છતાં, બરાબર છે અહીંયા ધો તેમ છતાં હી રિમેઇન્ડ અ ટિપિકલ ફાર્મર ટીલ હિઝ, કે તે મૃત્યુ સુધી છે એક ફાર્મર, એક ખેડૂત તરીકે છે એ રહ્યા હતા. હવે આપ્યું છે અહીંયા ઇઝ ઓલ્ડ, એક્ટિવ અને ઓલ્ધો. બરાબર છે, તો તમે બનાવી શકો કોઈ પણ વાક્યો. ઓલ્ધો બચુ કાકા ઇઝ ઓલ્ડ, હી ઇઝ અ એક્ટિવ. જો કે બચુ કાકા વૃદ્ધ છે પણ છતાં કેવા છે? તો કે એક્ટિવ છે. પછી અહીંયા છે ઇમેન્સલી રીચ, એટલે કે ખૂબ જ ધનવાન, અને મિઝર એટલે કે દુઃખી. બરાબર છે, તો એઝવાળા વાક્યથી છે તમારે બનાવવાનું છે. ફોર્થ જોઈએ, અ મેન ઓફ ઓનેસ્ટી, પ્રામાણિક માણસ. નેવર એપ્રિસિએટેડ, ક્યારે પણ જેને આપણે કહીએ ને કે કદર ન થવી. ઇન્સ્પાઇટ ઓફ, કે હવે જો આમાં તમારે આઈએનજી વાળું કે જે વર્તમાન કૃદંત કે એડવર્બ કે એડજેક્ટિવ બનાવી અને છે એ વાક્ય બનાવવાનું રહેશે. પછી છે એફેક્ટેડ બાય અર્થક્વેક, બરાબર, ભૂકંપ દ્વારા અસર પામેલા. નોટ લૂઝ કરેજ, કે એને પોતાની હિંમત છે એ ગુમાવી નહીં. હાવેવર એટલે કે જોકે. બરાબર છે, તો આવી રીતે જે સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને કનેક્ટરનો ઉપયોગ કરી અને તમારે છે એ વાક્ય છે એ બનાવવાના છે. થર્ડ જોઈએ, કલેક્ટ ધ ઇન્ફોર્મેશન ઓફ યોર 3 ક્લાસમેટ્સ એન્ડ ફિલિંગ ધ બોક્સીસ. બરાબર છે, તમે તમારા જે ક્લાસમેટ છે એ ક્લાસમેટને પાસેથી માહિતી છે તમારે એકઠી કરવાની છે અને જે આ જે બોક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. જેમ કે અહીંયા તમને આપેલું છે કવિતા. સિચ્યુએશન તમે કોઈ પણ બનાવી શકો. તમે આગળ જે આપણે જોઈ ગયા એમાંથી સિચ્યુએશન બનાવી શકો, તમે તમારી જાતે પણ બનાવી શકો. જેમ કે કવિતા નામ આપ્યું છે, સિચ્યુએશન આપ્યું કે રન ફાસ્ટ, કોન્ટ્રાસ્ટ આપ્યો છે વોન રેસ, અને કનેક્ટર્સ આપ્યું છે બટ. બરાબર છે, તમને કનેક્ટર તો ઓલરેડી આપી જ દીધા છે, તમારે ખાલી સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને નામ અને એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાનું છે. તો એને સેન્ટેન્સ બનાવ્યું છે, કવિતા રન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. બરાબર છે કે કવિતા છે એ પોતે ઝડપથી દોડી હતી પરંતુ તેની છે એ રેસ છે એ જીતી શકી નહીં. તો અહીંયા તમે તમારા ફ્રેન્ડ્સના કોઈ પણના નામ છે એ નાખી શકો. તો સિચ્યુએશન તમે કોઈ પણ આપી શકો. જેમ કે અહીંયા તમે કોઈ બી એક નામ આપ્યું હોય તો તમે સિચ્યુએશન આપી શકો, પરફોર્મ્ડ વેલ, સારી રીતે એને વ્યક્ત કર્યું. એપ્રિસિએટેડ, બરાબર છે, એટલે કે કદર થવી. તો અહીંયા ઓલરેડી આપ્યું છે ધો, તો તમે આપી શકો ધો રિયા પરફોર્મ્ડ વેલ, શી વોઝ નોટ એપ્રિસિએટ, કે સારી રીતે એણે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું પણ તેણે છે એ કદર ન થઈ. તો આવી રીતે તમારા ફ્રેન્ડ્સના નામ લઈને સિચ્યુએશન છે એ તમારે ક્રિએટ કરી અને જે કનેક્ટર્સ છે એનો યુઝ કરી અને સેન્ટેન્સીસ છે એ બનાવવાના છે. તો આવી રીતે જો અહીં આપ્યા જ છે ઓલરેડી. પછી તમને આપેલું છે F4, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ વિચ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. બરાબર છે કે જે કોન્ટ્રાસ્ટ છે એને અભિવ્યક્ત કરે છે એવા સેન્ટેન્સ છે તમારે જાતે છે એ બનાવવાના છે. તો તમને અહીંયા પેલું આપ્યું છે, આઈ વુડ લાઇક ટુ ગીવ અ સ્પીચ ઇન સ્કૂલ એસેમ્બલી બટ આઈ હેવ સ્ટેજ ફિયર. હું ભાષણ છે, બરાબર છે, એ આપવા એસેમ્બલી હોલમાં ભાષણ આપવા માગું છું, બટ એટલે કે પણ મને છે એ સ્ટેજનો ડર છે. બરાબર છે, તો હવે તમારી રીતે તમે કોઈ બી સેન્ટેન્સ છે બનાવી શકો. જેમ કે અહીંયા હું ધોથી બનાવી શકું, ધો આઈ રીડ ધ પેરેગ્રાફ ટ્વાઇસ, કે જો કે મેં 2 વાર છે એ ફકરો વાંચ્યો છે. આઈ કુડન્ટ કમ્પ્રિહેન્ડ ઇટ, પરંતુ હું એ છે એ સમજી શક્યો નથી. પછી બધું હાવેવરથી બની શકાય. હાવેવર ક્લેવર આઈ એમ, કે જો કે હું હોશિયાર છું
આઈ કાન્ટ સોલ્વ સર્ટેન રીડલ્સ, પરંતુ હું ચોક્કસ રીતે કોયડો ઉકેલી શકતો નથી. બરાબર છે. તો તમે બટ, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ, ઇવન ઇફ, ઓલ્ધો, બરાબર છે. તો કોઈ પણનો યુઝ કરી અને આવી રીતે સેન્ટેન્સ છે એ બનાવી શકો છો. પછી જુઓ F5, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગાઇડિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર છે. આપેલું જે સેન્ટેન્સ છે તમારે પૂરું કરવાનું છે અને બ્રેકેટમાં આપેલા શબ્દ છે એનો તમારે શું કરવાનું છે, માર્ગદર્શન મેળવી અને પૂરું કરવાનું છે. જેમ કે અહીંયા તમને આ પણ શું છે બધા, તો કે તમને કનેક્ટર્સ પણ આપ્યા છે અને સાથે સાથે જે કોન્ટ્રાસ્ટ છે એ તમારે સિચ્યુએશન આપી છે, તમારે કોન્ટ્રાસ્ટ છે અને કનેક્ટરનો યુઝ કરી અને કોન્ટ્રાસ્ટથી વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તમને આપ્યું છે ધ બોય ડીડ નોટ ગીવ અપ પ્લેઇંગ બ્લેન્ક, પછી ધો ઇન્જર્ડ. બરાબર છે કે છોકરાએ છે એ રમવાનું ગીવઅપ એટલે કે છોડ્યું નહીં. પછી એ ધોથી વાક્ય બનાવ્યું છે. ધો હી વોઝ ઇન્જર્ડ. બરાબર છે કે તેણે છે એ કેવો ઇન્જર્ડ એટલે કે ઘાયલ હતો છતાં પણ એણે રમવાનું છોડ્યું નહીં. તો આવી ગયું ધો હી વોઝ ઇન્જર્ડ, કે જે તમારે વર્બ મૂકવાના હોય કે કાળ પ્રમાણે તમારે સેન્ટેન્સ છે એ બનાવવાનું છે. તમને વર્ડ આપી દીધેલો છે, તમારે આગળ છે એ સેન્ટેન્સ બનાવવાનું છે. હવે આગળ આપ્યું છે તમને બ્લેન્ક આઈ વર્ક મિનિમમ વેજીસ, કે હું લઘુત્તમ વેતન માટે કામ કરું છું. વેજ એટલે કે વેતન, મિનિમમ એટલે કે લઘુત્તમ ને વર્ક એટલે કે કાર્ય કરું છું. હું લઘુત્તમ વેતન માટે કાર્ય કરું છું. હવે ધો અને માસ્ટર ડિગ્રી, તો આપણે એવું કહી શકાય કે મારી પાસે માસ્ટર ડિગ્રી છે છતાં પણ હું લઘુત્તમ વેતન માટે કામ કરું છું. તો ધો આપણે ફર્સ્ટ આવ્યું તો કે ધો આઈ હેવ અ માસ્ટર ડિગ્રી, કે મારી પાસે માસ્ટર ડિગ્રી છે. પછી કોમા કરી અને આખું વાક્ય તો આપેલું જ છે. પછી જુઓ હાવેવર વેલ તેજલ પરફોર્મ્ડ અને નોટ અને ગેટ. આ વાક્ય તો આવડી જાય. જો કે તેજલે સારું પરફોર્મ કર્યું. પછી આપેલું છે નોટ અને ગેટ, તો કે શી ડીડ નોટ ગેટ અ પ્રાઇઝ, પરંતુ તેની પ્રાઇઝ મેળવી શકી નહીં. બરાબર છે. પછી જુઓ ધ પોલીસ ડ્રોવ ફાસ્ટ બ્લેન્ક થીફ એસ્કેપ. બરાબર છે કે પોલીસ છે, જો કે પોલીસ છે એ જલ્દીથી લઈ જતા હતા. ધ થીફ એસ્કેપ્ડ, પરંતુ જે ચોર છે એસ્કેપ્ડ એટલે કે ભાગી ગયો. તો આવી જ રીતે 5th અને 6thનું છે તમારે ટ્રાય કરવાનું છે. ધ નોવેલ વોઝ ઇન્ટરેસ્ટિંગ, કે જે નોવેલ છે, જે નવલકથા છે એ રસપ્રદ છે. અને બટ આપેલું છે માય કઝિન અને પછી આપેલું છે એન્જોય. તો હવે નોવેલ જે છે ઇન્ટરેસ્ટિંગ છે પણ સામે તમારે એવું ઓપોઝિટ બતાવવાનું કીધું છે. તમને બટ છે એનાથી તમારે બનાવવાનું છે, પણ તો સામે એનું વિરોધાભાસ દર્શાવતું તમારે છે દર્શાવવાનું છે. પછી આપ્યું છે ધ મેચ વોઝ નોટ વોન. બરાબર છે કે મેચ છે એ જીતી શક્યા નહીં. ઇન્સ્પાઇટ ઓફ પુટ ઇટ, અને પછી આપ્યું છે સિન્સિયર એફર્ટ્સ અને પ્લેયર. તો આવી રીતે છે તમારે છે આ બેના જે યુઝ કરી અને જે કનેક્ટર્સ આવતું હોય છે કનેક્ટર્સ, યોગ્ય કનેક્ટર્સ મૂકી અને સેન્ટેન્સ છે એ બનાવવાનું છે. પછી જુઓ F6, રીરાઇટ ધ પેસેજીસ બાય ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ. બરાબર છે કે જે બ્રેકેટમાં આપેલા જે કનેક્ટર્સ છે, જે વર્ડ્સ છે એનો ઉપયોગ કરી અને જે ખાલી જગ્યા છે બ્લેન્ક્સ આપેલી છે એ પૂરી અને આખો પેરેગ્રાફ છે તમારે ફરીથી છે એ લખવાનો છે. તો હવે તમને ખબર જ છે બટ એટલે પણ, ધો જો કે, એઝ એટલે કે જો કે, હાવેવર એટલે કે છતાં, જો કે અથવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે કે છતાં. હવે તમને અહીંયા આપેલું છે ઓલરેડી, તો આપણે ફટોફટ પેરેગ્રાફ છે એ સમજી લઈએ કે જેથી તમને આઈડિયા આવે કે ક્યાંક છે કયો શબ્દ મુકાશે. બ્લેન્ક વી નો ધેટ વોટર ઇઝ ધ એક્ઝિલર ઓફ લાઈફ. બરાબર છે. ખાલી જગ્યા આપણે જાણીએ છીએ કે પાણી છે એ જીવનનું અમૃત છે. વી વેસ્ટ ઇટ, અને આપણે એનો વ્યય છે એ કરીએ છીએ. વી એડમિટ ઇટ. બરાબર છે, આપણે સ્વીકારીએ છીએ. પછી બ્લેન્ક આપ્યું છે. બ્લેન્ક વી ડુ નોટ ફોલો ઇટ, પરંતુ આપણે એને જે અનુસરતા નથી. બરાબર. પછી છે ઇટ બ્લેન્ક ઇઝીલી અવેલેબલ ઇટ ઇઝ, સમવેર ધેર ઇઝ અ શોર્ટેજ ઓફ ઇટ. પછી આપ્યું છે તે, પછી તમને બ્લેન્ક આપી છે કે સરળતાથી અવેલેબલ એટલે કે પ્રાપ્ત છે, પરંતુ સમવેર ક્યાંક છે એ એની છે તંગી પણ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું, બ્લેન્ક ઇટ ઇઝ અ હ્યુમન લાઈફ વી ડુ નોટ સેવ ઇટ. બરાબર છે કે મહત્ત્વનું છે છતાં હ્યુમન લાઈફ કે આપણા મનુષ્યના જીવન માટે વી ડુ નોટ સેવ ઇટ, પરંતુ આપણે છે એ બચાવતા નથી. પછી પાછી આપી છે બ્લેન્ક ધ ગવર્મેન્ટ એપલ ટુ ઓલ ઓફ અસ ટુ યુઝ ઇટ રાઇટલી નો બડીઝ કેર. સરકાર છે એ અપીલ પણ કરે છે બધા લોકોને કે એનો યોગ્ય અથવા સાચી રીતે છે એનો ઉપયોગ કરવો, પરંતુ કોઈ કાળજી લેતું નથી. બરાબર છે. તો હવે આમાં યોગ્ય છે તમારે વર્ડ્સ આવતા, ઓલરેડી આપણે ગુજરાતી કર્યું તો તમને આઈડિયા આવી ગયા હશે કે કયા છે કયો શબ્દ આવશે. તો એ હવે આગળ છે તમારે પૂરી કરવાની છે.